ગુડ મોર્નિંગ બધાને, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આપણે નાહીને ફ્રેશ થઈ ગયા હી, વાગવાના હે અરાઉન્ડ 6 વાગવાની આજુબાજુ હે ને બધાય રેડી થઈ ગયા હે. હું છેલ્લે હતો કે આશીષને થોડોક છેલ્લે બધાય ઓલું કરી એટલે હું ફટાફટ તૈયાર થઈ ગયો. બધાય બહાર કરે પહેલા સૌથી પહેલા હે ને બધાને જય શ્રી કૃષ્ણ કહી દે. હાલો શું કરે છે બધાય. જો આરસીભાઈ ને હે ને સોફા ઉપર હુરાવ્યા હે કેમ કે ઘોડિયું પેક કરવાનું હે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. સોફા ઉપર હું તો એમ ને આરામથી. અરે વાહ. ને આ બાજુ જો પતંગિયા બેન રેડી થઈ ગયા હે. પતંગિયા બેન હા જો આમ. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. પતંગિયા વાળો ડ્રેસ એટલે પતંગિયા બેન. એટલે ઓમ બેન હોય કે વનિતા બેન. હું એમ કહું વનિતા બેન તો એ બેન થોડા થઈ જાય. આ કે ભાવ આ એક ખબર નહીં. ઘણી વાર તમે લેડીઝ લોકો આવું કરો બેન કે એટલે બધા બેન ઓમ થોડા કેતા હોય. મને એમ કઈ ફરક ન પડે તો જસ્ટ મજાક કરે છે. ડાયલોગ યાર એક નંબર હોય. યુનિક જ હોય. આ બાજુ હે ને થાય હે કોફી. હા મેં કોફી બનાવી નાખું ને. હા શું નીંદર નું આ મજા આવે. ના ના એ આપણે ખબર. મમ્મી પપ્પાએ તો ચા પી લીધો. હવે મેં કીધું આપણે કોફી બનાવું એટલે શું હોય આરસી જો અત્યારે ઘોડા હું તો હવે સોંપી ગયો. ઘોડી પેક કરવું હોય એટલે પછી. હા એ વાત સાચી. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. રેડી હો. અરે વાહ અરે વાહ. પાણી નાસ્તા ચા ગાંઠિયા બધું કાઈ રેડી થઈ ગયા. અરે વાહ તાજા માજા થઈ જવાનું. એટલે પછી હું આમ અડધે પહોંચી ત્યાં સુધી હાલે આપણી ગાડી. બહાર જાય એટલે તો તાજા માજાનો ઉત્સવ તો હોય જ ને. હા હોય એકદમ ઉત્સાહ હોય. મમ્મીને ઉત્સાહ ને બધું હાલે. ઉત્સવ તો હોય ને મમ્મી ઉત્સાહ ની જગ્યાએ. મમ્મી નીંદર નથી લાગતી. અમારા ઘંટાની ભાષા એમ બોલે. ઓકે. તમારે જેવું ચોખ્ખું ન બોલે. ઉત્સાહની જગ્યાએ ઉત્સવ એમ. ઉત્સવ સમજી લ્યો. નગર કન્ફ્યુઝ થઈ જશે ઘણા આપણા વ્યુઅર્સ કે બા ઉત્સવ શું કહે એવું કઈક ફેસ્ટિવલ હે કે ફેસ્ટિવલ કાઈ નથી. મોર્નિંગમાં છે ને આજનો એક સરસ સુવિચાર કહી દઉં. મને બહુ જ ગમ્યો હતો તો મેં આજથી મેં કીધું કહું. ભર ઉનાળે જે પાંદડા ભેગા મળીને છાંયડો આપે છે ને એ જ પાંદડા જ્યારે પાનખરમાં ખરી પડે ને ત્યારે લોકો એને કચરો ગણે છે. જીવનનું કંઈક આવું જ છે. સાન હોય ને ત્યાં સુધી જ માન હોય, બાકી સૂરજ આઠમે બાદ તો અંધારું જોઈએ. આવના બેનનો સુવિચાર છે. થેન્ક યુ સો મચ. બહુ સરસ સુવિચાર છે. અરે વાહ સરસ. હે બહુ સરસ હતો. હમણાં કહેતા હતા કેમ સુવિચાર નથી બોલતા. જો આવી ગયો. જો આવ્યો મસ્ત સુવિચાર બેમો. જો કાલે હે ને આશીષ રહી ગઈ કાચ નખાવા ગયા મોબાઈલ. ના નખાવી દીધો કીધું મસ્ત થઈ ગયો મોબાઈલ. હાલો હવે હે ને ફટાફટ નીકળશું પછી મળીએ. હા બધાય બેહી ગયા હી ગાડીમાં. હવે નીકળી જાય. 6:10 થઈ એક્ઝેક્ટ ટાઈમે હી અમારા જે ટાઈમે જવાનું હતું એ ટાઈમે બધાય રેડી થઈ ગયા. હાલો બધાય નીકળશું. ગણપતિ બાપ્પા મોરયા. બોલો કષ્ટભંજન દેવની જય. ઉમિયા માતની જય. બહુચર માતની જય. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હાલો નીકળી શાંતિથી પહોંચી જાય. શરૂઆત કરી દઈએ આપણા ટ્રીપની. હા હવે ફૂલ મોજ અને મસ્તી પૂરેપૂરા જેટલા દી ફરી એટલા દી. પહોંચી ગયા છીએ ભરૂચમાં. હવે આપણે એક્સપ્રેસ હાઈવે પકડવાનો છે એટલે પહેલા મેં હાલો વોશરૂમ નહીં આયા હે તો જઈ આવી. મમ્મી ને આરસીવની હે પહેલા અમે જઈ આવી પછી આરસીવને હે ને થોડુંક ચેન્જ કરી દઈ ડાયપર ને એવું બધું. એટલે શું પછી મજા ન આવે સમજાય ને એટલે બધું ચેન્જ કરી કપડાં ચેન્જ કરી દઈ કારણ કે હૂતો તો ને એમનો સીધો લઈ લીધો હતો એટલે કપડાં વપડા બધું એને બદલી દઈએ. આશીષ હા હોય ને કપડાની બધું બદલી દઈ થોડોક આપણે રેસ્ટ લીધો થોડોક અહીંયા ફ્રેશ થઈ જાય. હા પછી હવે એક્સપ્રેસ હાઈવે ચડી જઈશું ડાયરેક્ટ અહીંયા. અને નાસ્તો અમારે કરવો છે પણ મેં કીધું આ એક્સપ્રેસ હાઈવે આપણે નીકળી જાય ને બહાર પછી અહીંયા કરશું કારણ કે અહીંયા અમને અંકલેશ્વરમાં અહીંયા કંઈ જોયું નહીં ખાસ બહુ મજા આવે એમ નહોતું એટલે મેં આપણે આગળ જ કરશું. હાલો આરસીવ થઈ ગયો એકદમ રેડી ને આ એમને પહેરાવી દીધું ટી શર્ટ વગર. ગરમી નો થાય ને એટલે કાનુડા આ ફરવા આઈલો ઉઠો કે બનાવી લે તમે આવજો બનાવી ચાચલ ગીર. હા અત્યારે આરસીવ ને એક ફેન મળી ગઈ કે હું તારા વિડિયો દરરોજ જોઉં. હાલ મારે ભેગા પાલનપુર ના હતા. હા પાલનપુર જાવું છે. આરસીવ ફોટો પડાવીને ગયા. એટલે કે મને તેડી તમે ફોટો જ પાડવા દો. ફોટો જ પાડવા દો. હા દીદી હતા કે
હાલો નીકળીએ. આજે નજરિયા પહેરાવી. હા નજરિયા પહેરાવી દીધા હો એને. હે પડીકી. થોડાક મોટા હતા તો એની કડિયું કાઢી નાખી. કડી કાઢ નાખી. હમ મેં બે કેવા ગઈ સાંભળી તારો ને હડો નદીના કિનારે બોલવા તને આવતે દૂધ લેવાના બહાને આશીષ હારા સોંગ એ ઓનો ફેવરિટ સોંગ એ અમાર મજા આવે સારું છે બેડા રે શું કોલ રે દીધા તા ચીલ કરી અત્યારે એટલે શું અહીંયા મોજ આવે આમ એટલે અહીંયા ટ્રાફિક ન હોય કાંઈ ન હોય ને એટલે સોંગ સાંભળ્યા કરી નિરાતે ગાયલા કરી પાછળ જો ડાન્સ હાલે ને ઓલા આરસી ને રમાડે હા 5 આરસી રમે છે પાછળ અત્યારે જોવે છે બધું બારીમાંથી હવે તો હવે મજા આવશે ને ફરવાની હવે જોતા થઈ ગયો ને હવે મજા આવશે હા. હાલો બધાય ભજીયા ખાવા માટે જો પાછળ તો ભજીયાની ધબધબાટી બોલે છે અહીંયા હાલો ભજીયા ભજીયા બીજું કઈ ખાવું મમ્મીનું નહોતું. ફેવરિટ છે હા મમ્મી કે મને ભજી અહીંથી લઈ લે કે એ આરસીવ આજે બોલાવે એ ભજીયું ખાવું છે કાલી રે એટલે હે એના પપ્પા પાસે આવ્યો ને મોજ મસ્તી છે હે હા પપ્પા જો જોવે હા બધી એને ગાડી ડોકા જ કાઢવા હોય બધી મમ્મી ની કે અમારે ભજીયા ખાવા હે તો અહીંયા ભજીયા દેખાડ કેવા હે મમ્મી ભજીયા હારા હે તો વાંધો નહીં પપ્પા ભાઈ વાન તમને હાલો હવે આપણે અમારે કઈ ખાવું નહોતું તો અમે કઈ ખાધું નહીં અમે અને આગળ પૌવા થોડાક ખાધા હતા ને એટલે હા કાશી પછી બહુ વધારે નહોતું ખાવું એવી હા એટલે મમ્મી કે મારે તો ભજીયા જ ખાવા અત્યારે કાના એ માર ક્યુટ કાનો હા એ ચુકાલે વાલો ઠીકો અમે લામી કે એને યા આમ ગાડી જાય ને એટલે અહીંયા ધ્યાન વધારે જાય છે પાછા આપ તું બોલતી ને એટલે જોવે શું કરે છે મમ્મી એમ ના માર નથી ખાવા મમ્મી અમે લોકો એ છે ને પ્લાન એવો બનાવ્યો છે કે અમે લોકો અહીંયા હે ને ભોળા સુરાપુરા દાદા હે દર્શન કરતા જાય કારણ કે અમારે જે રૂટ હતો ને એની બાજુમાં જ હતું બહુ ઓલું નહોતું તો અમે હે ને એ રૂટ બદલી ત્યાંથી નીકળી જઈશું સારંગપુર એટલે મેં કીધું હાલો આપણે અહીંયા જતા આવી ભોળા તો હે આશીષ હા અમે નક્કી કર્યું કે એ રૂટ થી વહી જઈશું સારંગપુર પેલા ભોળાદ આવશે તો અહીંયા દર્શન કરતા જાય અમને લાસ્ટ ટ્રીપમાં અમે અહીંયાથી નીકળ્યા ને ત્યારે અમને ઈચ્છા હતી પણ હાંજ પડી ગઈ હતી ને એટલે અમે અહીંયા નો ગયા દર્શન કરવા કીધું કે આ વખતે તો આપણે મોકો હે કીધું તો આપણે દર્શન કરતા જાય હા એટલે પેલા આપણે અહીંયા જઈશું ને પછી સારંગપુર ત્યારે એક જગ્યાએ સ્ટોપ લીધો હે ગિરનાર કાઠિયાવાડી હોટલ હતી તો કીધું હાલો અહીંયા જમતા જાય હવે અત્યારે વાગવાના હે 11:15 જેવું હજી કલાક પોણો કલાકનો રસ્તો છે અમે ભોળાદ પહોંચી જઈશું એને તો ખાતા જાય કીધું પછી એ બાજુ જઈને ખાવા કરતાં અહીંયા હોટલ મળી ગઈ ને તો અહીંયા ખાઈ લઈ બરાબર ને ખુશી કાઠિયાવાડી હોટલ હા જમી લઈ એમાં એવું હતું જમવાનું તો આગળ જ હતું પણ અમુક માણસ બહુ પ્રેશર આવ્યું હતું ને અહીંયા ગાડી ફટનારી મોડા ખાતી આપણો ટાઈમ થઈ ગયો તો આજે સવારે વહેલા ઉઠે તો શેડ્યુલ આમ તેમ થઈ જાય ખુશી આશીષ એવું પ્રેશર આવ્યું આશીષ ટર્ન માર્યો મેં કેમ આગળ આપણે હતું અહીંયા જમી લે હાલ નહીં કે એટલે મમ્મી રેડી થઈ ગયા હાલો મમ્મી હાલો જમી લે અહીં અંદર મૂકી દઈએ હાલો બધાય જમવા જો જમવામાં આજે છે લસણિયા બટેકાનું શાક રોટલી દાળ ભાત આ બધે સલાડ ને બીજું શું મગાવ્યું ખુશી પાપડ અને છાશ આ શિવ રમે હે ઘૂઘરા આયરે અમે તો જો દર વખતની જેમ કાઠિયાવાડી હોટલમાં પહોંચી ગયા એઝ યુઝ્યુઅલ મમ્મીને ને પપ્પા ખાધું હજી ચાખ્યું સરસ મમ્મી અરે વાહ તો બસ મજા આવી જોઈએ તમને અમારે તો ગમે તે હાલે ગમે ત્યાં ખાઈ લે તમને કાઠિયાવાડી જોઈ હે હા તમને કાઠિયાવાડી જોઈએ એટલે જ ને ના એ વાત હા એ વાત હતી એટલે તો અમે ગમે ત્યાં જનરલી અમે બહાર જતા હોય ને એવી રીતે ખાતા હોય ને ગમે એટલે મમ્મી ને પપ્પા અમને એમ કહે કે અમને ભાવે નહીં તમારે બેને જે ખાવું હોય ને ખાઈ લેવાનું એટલે અમે નકર શું હોય કે બાકી તો અમે અમારે ખાવાનું કેવું હોય પીઝા હોય એવું મમ્મીને ને પપ્પાને ન ભાવે પીઝા ને એવું તો મમ્મીને ને પપ્પાને એમને હે ને પ્યોર કાઠિયાવાડી જ વસ્તુ ભાવે વધારે તો પછી કાઠિયાવાડી તો આમ જનરલી તો નવસારીમાં હોય ત્યારે અહીંયા ખાતા જ હોય
તો બાકી અમે બહાર નીકળી ત્યારે પહેલી પ્રેફરન્સ અમારી મમ્મી ને પપ્પા હોય. અને એને અમારે કઈ એક ઈચ્છા થાય ને તો અમે એમ કઈ છોકરાને આ ઢોસા ખાઈ આવી હેલો પેપર ઢોસા એ હો હા. મસાલાવાળા ન ભાવે મને કાંઈ ખાઈ આવી હાલો ખાઈ લ્યો જમી લ્યો. અમે જમી લીધા શું કરો આરસી? આવી રીતે રમી છીએ અમે. આવી રીતે રમો. જોવે હો બધું એવું જોવે ને વજન દઈ દેશે. પછી એવું જોવે ને દસ બધું. એકલો. હાલો, એ શું કરે છે? રમવું કે હાલો જમી લઈ બધાય. હા જમી લીધું બધાએ. હવે નીકળીએ છીએ ઘોડા સીધા આપણે અહીંયા ઊભા રહીશું. અને આરશિવ તો છે ને સૂઈ ગયો છે. જો આપણે જે ઘોડિયાની વ્યવસ્થા કરી હતી ને ગાડીમાં કામ આવી ખરી. બતાવું તમને. અમે બધાએ જમી લીધું. દાદાએ પહેલાં જમી લીધું હતું એટલે દાદા અહીંયા બેઠા છે જોયાનું ગોળ્યું આરામથી સૂઈ ગયો છે અંદર એટલે કાંઈ ટેન્શન નથી. નથી હાલો હવે આપણે નીકળશું. સરસ હતું જમવાનું, સારું હતું. તમને આશીષ? ના ના જમવાનું એક નંબર હતું. સારું હતું જમવાનું. સારું હતું. મમ્મીને ને પપ્પાને મજા આવી ગઈ. હા આપણું તો હાલે. ના ના સરસ હતું એમ. દાળ ભાત મમ્મી કે દાળ ભાત નહીં હારા ને મેં તો દાળ ભાત ખાધા નહીં. મને વધારે ખાવાની ઈચ્છા નથી. 2 રોટલી ખાધી મેં આજે. તમે એના હારું અહીં આવ્યા જ નહોતા ને. ચાલો હવે આપણે નીકળી. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સુરાપુરા ધામ ભોળાદ. જો મજા આવી. થોડોક અંદર આવવાનો રસ્તો થોડોક ઓલો છે પણ હાલે એવો છે. એમ 4 વ્હીલ આવી શકે બહુ વધારે બહુ નથી. જાજુ નથી હમ થોડુંક જ છે હાલો દર્શન કરશું અંદર. દર્શન કરી લે ચારેય બાજુ ખેતરો. અમે પહેલી વાર, હું પહેલી વાર, બધાય પહેલી વાર પહેલી વાર જ જો આ બાજુ મસ્ત આખે આખું હે ને પરિસર હે. જો સુરાપુરા ધામ ભોળાદ. જો અહીંયા કેટલા બધા કબ્બુ છે. સરસ મજાના કેટલા બધા ઘણા બધા છે અહીંયા બધી બાજુ છે. અહીંયા જુઓ મસ્ત છે. વ્હાઈટ છે. બર્ડ્સ લવર કેમ ગયા બર્ડ્સ લવર અહીંયા આવો. બર્ડ્સ લવર બધાને બેસવાનું વિછામું ખાવાનું ગઈમાં શું ડવ? હા મસ્ત. આ બાજુ બધું પ્રસાદનું ને એનું છે. આ બાજુ પ્રસાદનું ને એનું હે. ઓકે જનરલી શું હોય હા અહીંયા બહુ ભીડ હોય છે. અત્યારે શું હોય વધારે ઉનાળો હોય ને એવું અમે બરોબર બપોરે પહોંચ્યા. બપોરે એટલે અત્યારે બાકી સાંજે કારણ પણ આપણે આ રસ્તામાં આવતું હતું મેં દર્શન કરતા જાય. હા અમને એક વસ્તુ શું હતું ખબર? અમે ગૂગલમાં ઓલું કરતો હતો તો ગૂગલમાં એમ બતાવતું હતું કે બંધ મંદિર. ગૂગલ વાળા કે અત્યારે બંધ છે કે મે બી ક્લોઝડ હો પાછા કે. ઓકે જો આ રીતનું છે. પાછી હજી કંઈક હતું ને આ જ છે એ નહીં. હા હજી મેં વિડીયોમાં કંઈક જોયું હતું કંઈક હતું ખરી. તો આ જ છે મંદિર દાદાનું. આ તો દાદાનું મંદિર છે જ પણ હજી કંઈક એવી કંઈક વસ્તુ હતી. હવે એ ખબર નહીં હું મારે જોવું જોઈશે. શું જોયું કંઈક હતું મેં વિડીયોમાં એવું. જે ઓલો દાદાનું આખું લખ્યું હતું ઈ આ એવું કંઈક હતું. કઈ પાછળ બાજુ લખ્યું છે. ઓકે ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સાળંગપુર. ને અહીંયા જો યાત્રિક ભવન છે ને એમાં રૂમ બુક કંઈ કરી નાખ્યો છે. અને મમ્મીને આરસીવને એને મૂકી આવ્યો. હવે હું સામાન વામાન બધું ઉપર ચડાવું. મસ્ત છે, જબરદસ્ત છે. ઓલી વખતે આવ્યા હતા ને ત્યારે છે ને અહીંયા પછી નો રોકાણા. અમે બીજી હોટલમાં બુક થઈ ગયું હતું આપણું એટલે. પણ આ વખતે તો આપણે અહીંયા જ રહેવું છે હા એટલે બહુ મસ્ત છે. આખું પરિસર જો ત્યાં બધું ઉપર જા. હા આખું પરિસર એટલું મોટું પરિસર છે ને આ બહુ જબરદસ્ત છે. ને ખુશી રૂમ છે ને એટલા રૂમ છે ને ગમે એટલું પબ્લિક આવે ને અહીંયા તોય જગ્યા હોય જ અહીંયા. ને સારું એવું છે ને સુવિધા સારી. બહાર હોટલમાં રોકાય ને એના કરતાં અહીંયા સારું. કેટલા એક રૂમના 1500 રૂપિયા છે. એસી રૂમના. એસી રૂમના હા 4 જણા આવી જાય ઓકે એક રૂમમાં.
પાંચ જણાના હે 5 જણાના છે ને 6 જણાના છે એમ ને હા તો બધા 1500 રૂમ રૂપિયા ઓછા હારા કે હારા. બીજે જાય તો હું આપણે એક જણાના 2700 રૂપિયા થઈ જાય અમારે. 2700-2800 થઈ જાય આપણા હોટલમાં જાય એટલે બધું થઈ એક રૂમનું ભાડું આપણું 1300 રૂપિયા અરાઉન્ડ ગણીએ આપણે હા જો એસીમાં એ ઓછી ઓલી હોટલ હોય તો એસીમાં જોઈએ એસી વગરની તો વાત જ નહીં એ કરવાની. હોટલ ઓલી હોય તો 2 સ્ટાર 3 સ્ટાર એમ થોડીક સારી હોટલ જાય તો 3500 રૂપિયા હોય ખબર ને હા હોય જ છે હાલો કાંઈ નહીં, સામાન ચડાવી હા આટલો બાકી છે ચડાવી દે. પણ જો પપ્પાનું ને આશીષનું કેવું એમ હે કે અહીંયા હે ને ગોઠે ચડી જવાય પપ્પા છે ઉપર ચડી ગયા ઉપર તો ચડ્યો હા લીપ ઉપર જતી રહી આ ઈ જ કહું ને કે પપ્પા નીચે આવવાનું હતું ને તો પપ્પા ઠેઠ ઉપર વયા ગયા પછી બટન દબાઈ તો લીપ ઉપર જતી રહી કીધો ને બેગ લેતા ભૂલી ગયા આ ભૂલ ભૂલાય જ કહેવાય તો એકવાર આશીષ હાવ નીચે આશીષ હાવ નીચે વયા ગયા હો. ઓકે હા વ્યૂ તમને રૂમ ટૂર કરાવી દઉં કેવો રૂમ છે અહીંનો ઈ જો અહીંયા હે ને 4 બેડ આપ્યા છે બધા માટે 1 2 3 ને 4 બેડ ને આ બાજુ પાછળ બાલ્કની આપી છે ને અહીંયા છે વોશરૂમ એરિયા આખો ને એસી છે બાકી મસ્તીનો રૂમ છે નીટ એન્ડ ક્લીન એકદમ હે ખુશી બહુ જ મસ્ત છે હા જે લોકો અહીંયા રહે છે એમને તો ખ્યાલ હશે જ બાકી જેવડો રૂમ જોતો એવડો રૂમ બધા અવેલેબલ છે મોટા આખું ફેમિલી માટે હા સરસ ને આ બાજુનો તમને વ્યૂ બતાવો મમ્મી કેવું લાગ્યો બહુ રૂમ મસ્ત છે સરસ છે ને એક નંબર આ બાજુનો વ્યૂ જુઓ એ આમાં પેલા ઓપન કરવા દો આય હાય જો અહીંયા છે ને એકદમ નજીકમાં જ ક્યાં ગયું ઉપર જા આ શું છે ડેમ છે કે નદી છે કે તળાવ છે એ ખબર નથી પણ એ વ્યૂ સારો છે એટલી મને ખબર છે મસ્ત વ્યૂ છે આખું પરિસર એ મસ્ત છે નીટ એન્ડ ક્લીન એકદમ ક્લીન એટલે જે વસ્તુ ક્લીન હોય ને એ ખુશી મજા સારું લાગે કે ગમે તે જગ્યાએ હોટલમાં સ્ટે કરી અહીંયા ક્લીન હોવું જોઈએ બધાયને હા હા એવું જોઈએ કે ક્લીન હોવું જોઈએ ક્લીન હોવું જોઈએ હા હા બધાયને એવું હોય. પેલી પ્રેફરન્સ ક્લીનનેસ હોવી જોઈએ એટલે હું મજા આવે એમ રહેવાની નકર શું લાગે કે ઇરિટેશન આવે Irritation આવે. તો હાલો શું કરશું હવે તૈયાર થઈશું થોડીક વાર આરામ કરી આરામ, બધાય આરામ કરજો. RC અત્યારે RC હુઈ ગયો હે. કરી જ દીધું. એનું આવીને પહેલાં એનું ઘોડિયું ફિટ કર્યું કીધું કે એને હુરાવી દઈને પછી અમે બધા હવે થોડીક વાર આરામ કરી લઈ ફ્રેશ થઈને પછી દર્શન કરશું તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી તમને મળીશું હવે નવા બ્લોગમાં નેક્સ્ટ બ્લોગમાં હવે તમને દાદાના દર્શન ને બધું કરશું એ તમને નેક્સ્ટ બ્લોગમાં આવશે તો બધાને બાય બાય